હું ચંદ્રેશ પટેલ દિયા ઓનલાઈન સાયન્સ એકેડમીમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીમાં વિદ્યુત રાસાયણિક પ્રકરણ જેમાં નર્સ ઇક્વેશનનું ડિસ્કશન કરવું છે। નર્સ સમીકરણ, આ નર્સ સમીકરણ એની વાત કરીએ પહેલા આપણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ याद करी लो कोने कहेवाय प्रमाणित विद्युत रासायनिक कोष। तो विद्युत रासायनिक कोष जेनो आपणे उपयोग करीए छे एनी अंदर कोषनुं तापमान केटलुं होय 298 केल्विन। जो दबाण संकळायेलुं होय तो 1 बार दबाण होय अने सांद्रता 1 मोलर होय तो एवा विद्युत रासायनिक कोषने प्रमाणित विद्युत रासायनिक कोष कहीशुं। बे अर्धकोष होय बंनेनी कंडीशन आ ज होय, बंने अर्धकोषने जोडवामां आवे विद्युत रासायनिक कोष बने तेवा विद्युत रासायनिक कोषने प्रमाणित विद्युत रासायनिक कोष कहीए। पण हर हमेश आज परिस्थिति विद्युत रासायनिक कोषनी होय एवुं बने नहीं। क्यारेक एवुं बने के एनुं तापमान इज नॉट इक्वल टू 298 केल्विन एटले तापमान 298 ना पण होय अथवा प्रेशर ना होय एक बार अथवा सांद्रता 1 मोलर ना एटले त्रणेयमांथी एक पण परिस्थिति बदलाय तो एवा कोषने आपणे प्रमाणितनी जग्याए बिन प्रमाणित विद्युत रासायनिक कोष गणीशुं। प्रमाणित विद्युत रासायनिकनी जग्याए शुं गणीशुं? बिन प्रमाणित विद्युत रासायनिक कोष। प्रमाणित विद्युत रासायनिक कोषनो कोष पोटेन्शियल आपणने आवडे गणता। ई नॉट सेल एनु सिम्बॉल छे। प्रमाणित विद्युत रासायनिक कोषनो कोष पोटेन्शियल फरीथी याद करी लेजो मित्रों। तो शुं थशे? ई नॉट रिडक्शन पोटेन्शियल कैथोड माइनस ई नॉट रिडक्शन पोटेन्शियल एनोड। आ बंनेना मूल्यो जाणीता छे जेने आपणे संदर्भ विद्युत ध्रुव तरीके हाइड्रोजन लई अने ईएमएफ श्रेणी बनावी एमांथी आपणने आ मूल्यो मळे अने एना उपरथी कोईपण प्रमाणित विद्युत रासायनिक कोषना कोष पोटेन्शियलनुं प्रमाणित मूल्य तमने मळी जाय। शुं कह्युं? कोईपण विद्युत रासायनिक कोषना कोष पोटेन्शियलनुं प्रमाणित मूल्य मळी जाय। पण बिन प्रमाणित विद्युत रासायनिक कोष एनो कोष पोटेन्शियल एने कहीशुं ई सेल। ई नॉटनी जग्याएनुं सिम्बॉल शुं आवशे? ई सेल। तो आ केवी रीते शोधवो ए प्रश्न थाय। कारण के प्रमाणित स्थिति में तो तमने डायरेक्ट मळी जाय छे बे विद्युत ध्रुवना कोष पोटेन्शियलनो એટલે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો તફાવત લો એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જાય। બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે શું કરવું તો એ બુદ્ધિ ચલાવી નર્સ નામના વૈજ્ઞાનિકે અને એને જે સમીકરણ આપ્યું નર્સ સમીકરણ આપ્યું। હવે આપણે એની વાત કરીએ પહેલા કેવી રીતે સમીકરણ આપ્યું એની ચર્ચામાં કેટલાક મુદ્દા આવશે। જેમ કે આપણે વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો ગેલ્વેનિક કોષનો ઉપયોગ કરીએ છીએ તો ગેલ્વેનિક કોષ પોતે કાર્ય કરે। કાર્ય કયું કહેવાય? વિદ્યુત કાર્ય। આ જ્યારે કાર્ય કરે ત્યારે મહત્તમ ઉર્જાનું વિદ્યુત રાસાયણિક ઉર્જા એટલે કે જે રાસાયણિક ઉર્જાનું જે મહત્તમ ઉર્જાનું કાર્ય કરવા માટે રૂપાંતરણ થાય। શું થાય? મહત્તમ ઉર્જાનું ગેલ્વેનિક કોષની રાસાયણિક ઉર્જા જેનો મહત્તમ ઉર્જા એનું કાર્ય કરવા માટે રૂપાંતરણ થાય અને મહત્તમ ઉર્જાનું કાર્ય કરવા રૂપાંતરણ થાય ને ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર કહેવાય અને કાર્યને શું કહેવાય? ડબલ્યુ કહેવાય। પ્રણાલી દ્વારા કાર્ય થાય થર્મોડાયનેમિક્સ। પ્રણાલી કાર્ય કોના દ્વારા થાય? પ્રણાલી દ્વારા કાર્ય થાય। એટલે કાર્ય કેવું આવે? ઋણ આવે। ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ। એટલે વિદ્યુત રાસાયણિક કોષ ફરીથી લાઈન શું થશે? વિદ્યુત રાસાયણિક કોષ રાસાયણિક પ્રક્રિયા થાય। રાસાયણિક પ્રક્રિયા થાય એટલે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય મિત્ર। સિમ્પલ છે। રાસાયણિક પ્રક્રિયા થાય એટલે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય। विद्युत रासायनिक कोष शू करे छे? रासायनिक ऊर्जानु विद्युत प्रवाह में रूपांतरण करे विद्युत कार्य करे અને એ કોષ દ્વારા થઈને આપમેળે થતી પ્રક્રિયા છે। આપમેળે થતી પ્રક્રિયા છે એટલે મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ આવે એક રીતે
અને પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે કાર્ય પણ કેવું આવે? ઋણ આવે. મારે પહેલા મુક્ત ઉર્જાનો ફેરફાર શોધવાનો, મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય શોધવા માટે વિદ્યુત રાસાયણિક કોષ કેટલું કાર્ય કરે એ કાર્યનું મૂલ્ય શોધવાનું થાય. એટલે અહીંયા કાર્ય ફિઝિક્સના પ્રમાણે કાર્ય કેટલું થાય? તો ક્યુ ઇન્ટુ વી. ક્યુ એટલે વીજભાર અને વી એટલે વોલ્ટ. એટલે અહીંયા પ્રક્રિયા દરમિયાન કેટલા વીજભારનું વહન થાય એ મારે શોધવાનું થાય. હવે આપણે વાત કરીએ વિદ્યુત રાસાયણિક કોષની. કોની વાત કરીએ? વિદ્યુત રાસાયણિક કોષ. ગેલ્વેનિકનો કોષ લઈ લો, ડેનિયલનો કોષ લઈ લો, કોઈ પણ કોષ લઈ લો, તો એમાં આવે ઇલેક્ટ્રોન. કારણ કે વીજભારનું વહન થાય કોના દ્વારા? ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા. આપણે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ધ્યાન રાખવું પડે તો મને વીજભાર કેટલો વીજભાર વહન પામે તે મળી જાય. હવે મારે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વીજભાર પહેલા શોધી લઉં. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વીજભાર. તો એ આપણને આવડે. 11મું યાદ કરો. 1 ઇલેક્ટ્રોન હોય તો 1 ઇલેક્ટ્રોન 1.62 ઇન્ટુ 10⁻90 કુલમ વીજભારનું વહન કરે. તો 1 મોલ ઇલેક્ટ્રોનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 6.022. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન હોય. તો એના દ્વારા કેટલા વીજભારનું વહન થાય? તો આ બંનેનો ગુણાકાર કરો. 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.62 ગુણ્યા 10⁻19. તો રેન્ડમલી વેલ્યુ આપણે લઈ લઈએ જેનો ઉપયોગ કરવો છે. 96500 કુલમ વીજભારનું વહન થાય. 1 મોલ ઇલેક્ટ્રોન 96500 કુલમ વીજભારનું વહન કરે. હવે વિદ્યુત રાસાયણિક કોષનું એક એક્ઝામ્પલ લઈએ. કે 1 મોલ ઇલેક્ટ્રોન દર વખતે વહન પામે એવું તો હોય નહીં. અલગ અલગ પ્રકારના ગેલ્વેનિક કોષ હોય, અલગ અલગ સંખ્યામાં મોલના અલગ અલગ સંખ્યા મોલનું વહન થાય. દાખલા તરીકે હું એક સાંકેતિક નિરૂપણ તમને આપી દઉં. એલ્યુમિનિયમ સોલિડ Al3+. હવે આની સાંદ્રતા મને નથી ખબર, અત્યારે C1 લઈ લઉં. જો 1 મોલર હોય ને આ જ પરિસ્થિતિ હોય તો પ્રમાણિત છે, પણ અહીં પ્રમાણિત નથી એવું માનીને ચાલીએ. હવે આ Ag+ લઈ લો સોલિડ અને Ag+ ની સાંદ્રતા C2 મોલર અને આ સોલિડ. તો આની અંદર તમને E0 સેલ મળી જશે. એક વસ્તુ ફરી જોડે જોડે જ યાદ કરી દઈએ આપણે. E0 સેલ શોધવાનો જ છે. તો E0 સેલ શું થશે? તો E0 કોનો? Ag+. જો ધ્યાન રાખો Ag+ નું રિડક્શન થાય ને Ag માં રૂપાંતરણ થાય એટલે રિડક્શન પોટેન્શિયલ. હવે લખેલો છે કેથોડ, ખ્યાલ આવી જાય. જમણી બાજુ કેથોડ E0 Al+3Al. તો આના મૂલ્યો તમને આપેલા હશે એટલે E0 સેલ મળી જાય. હવે મારે n કેટલા ઇલેક્ટ્રોનનું વહન થાય વીજભાર શોધવો હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વીજભારનું મૂલ્ય તો મળી ગયું. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વીજભાર તો મળી ગયો, પણ દર પ્રક્રિયાની અંદર 1 મોલ ઇલેક્ટ્રોનનું જ વહન થાય એવું હોતું નથી. દાખલા તરીકે આ પ્રક્રિયા લખું તો શું થશે? કેથોડ Ag+ ઇલેક્ટ્રોન મેળવે Ag સોલિડ, એનોડ Al+3 3 ઇલેક્ટ્રોન Al સોલિડ Al+3 માં રૂપાંતરણ થાય ત્યારે 3 ઇલેક્ટ્રોન ગુમાવે. રેડોક્સના નિયમ પ્રમાણે કોઈ પણ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈને મુક્ત હરીફરી શકે નહીં. એટલે આ 3 મોલ ઇલેક્ટ્રોન 3 મોલ ઇલેક્ટ્રોન વપરાય એટલે 3 Ag+ નું રિડક્શન કરે 3 Ag બનાવે. તો આખી પ્રક્રિયા દરમિયાન એલ્યુમિનિયમના એક પરમાણુના 3 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય અને સિલ્વરના 3 આયને 3 મોલ ઇલેક્ટ્રોન વાપરી નાખે. તો ઇલેક્ટ્રોનના ફેરફારની સંખ્યા એટલે n બરાબર કેટલા થયા? 3 મોલ. n બરાબર કેટલા થયા? 3 મોલ.
એટલે આવા અલગ અલગ વિદ્યુત રાસાયણિક કોષ હોય તો આ મોલની સંખ્યા બદલાય, એટલે આપણે અહીંયા એની જગ્યાએ n બરાબરની જગ્યાએ n મોલ ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર થાય એવું લખી નાખીએ. તો જો 1 મોલ ઇલેક્ટ્રોન તો એને આપણે કેટલા લખ્યા 96500 કુલમ, અને આ 96500 કુલમને ફેરાડેના માનમાં 1 ફેરાડે કે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિદ્યુત રાસાયણિક કોષમાં n મોલ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું હોય, ધ્યાન રાખજો દર વખતે 1 મોલનું સ્થાનાંતર થાય નહીં, n મોલ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું હોય તો આ સંખ્યા કેટલી થાય? n ગુણ્યા 96500 એટલે વિદ્યુતનું વહન કુલમ, એટલે વિદ્યુતનું વહન એની જગ્યાએ શું લખીએ આપણે? n ફેરાડે. આટલા જથ્થામાં વિદ્યુતનું વહન થાય, વિદ્યુત રાસાયણિક કોષમાં આટલા જથ્થામાં વિદ્યુતનું વહન થાય. અહીં પાછા આવી જઈએ, W હતું આપણું. હવે વાત આવે અહીંયા વોલ્ટની. V, તો V નું મૂલ્ય, તો વિદ્યુત રાસાયણિક કોષમાં વોલ્ટ, વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે વોલ્ટને શું કહીએ? કોષ પોટેન્શિયલ. શું કહીએ? અને એની સંજ્ઞા ઉપર જ લખીએ E સેલ. તો કાર્ય W બરાબર, ફરીથી સૂત્ર લખ્યા Q ઇન્ટુ V. ચલો Q નું મૂલ્ય શું આવ્યું? NF. Q નું મૂલ્ય શું આવ્યું? NF. અને વોલ્ટેજને આપણે શું કહીએ? E સેલ. તો કાર્ય મને આટલું મળે. વિદ્યુત રાસાયણિક કોષ દરમિયાન, વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયા દરમિયાન થતું વિદ્યુત કાર્ય NF એટલે વિદ્યુતના સ્થાનાંતરિત થતો જથ્થો અને વોલ્ટેજ, આટલું કાર્ય મળે. ફરીથી શું કહ્યું? મુક્ત ઉર્જાનો ફેરફાર, ગિબ્સ મુક્ત ઉર્જા કોના જેટલે? માઇનસ કાર્ય જેટલી. તો અહીંયા ડેલ્ટા જી નું મૂલ્ય, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ મળે. ટોપિક અગત્યનો, માઇનસ NF E સેલ. આ કોના માટે આવ્યો? બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે. આ મૂલ્ય કોના માટે આવ્યું? બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્ય માટે આવ્યું. પણ પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય તો મારે શું લેવાનું? E સેલની જગ્યાએ માઇનસ NF E નોટ સેલ લઈ લઉં તો મને પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી મળે. આ બંને સમીકરણનો આપણે ઉપયોગ હવે પછી કરવાનો. મૂળ વાત તો મારે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવો હતો, પણ એના માટે મને શું ખબર હોવી જોઈએ? ગિબ્સ મુક્ત ઉર્જા. ગિબ્સ મુક્ત ઉર્જા અને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા એ બંને વચ્ચેનો સંબંધ મને ખબર હોય તો, એક તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા મને ખબર હોય તો હું ગિબ્સ મુક્ત ઉર્જા શોધી શકું. ને આ બધું જ આવે ઉષ્મા ગતિશાસ્ત્રમાં. એટલે નર્મસને એવું ચાલે કે મારે ગિબ્સની મુક્ત ઉર્જા શોધવી હોય તો ઉષ્મા ગતિશાસ્ત્ર જોવું પડે, અને ઉષ્મા ગતિશાસ્ત્રની અંદર એને ગિબ્સની મુક્ત ઉર્જાના સમીકરણનો ઉપયોગ કર્યો અને બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવાનું સમીકરણ મેળવ્યું. બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવાનું સમીકરણ મેળવ્યું. એટલે આખી વાત મોટી મોટી ફરી કરી લઈએ. શું કર્યું આપણે અહીંયા? પહેલું તો નર્મ્સ સમીકરણ, તો મારે શોધવું છે શું? બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ. પણ આ શું છે મને ખબર નથી. તો મિત્રો આપણે શું કરીશું? પ્રમાણિત કોષ પોટેન્શિયલ ખબર છે, પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ અને એનો કોષ પોટેન્શિયલ ખબર છે. કોષની પ્રમાણિત સ્થિતિ શું લીધી? તાપમાન 298 કેલ્વિન હોય, દબાણ 1 બાર હોય, અને જો સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય તો એવા કોષને શું કહ્યું? પ્રમાણિત કોષ. અને એવા પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ શોધવાનું સમીકરણ આપણને આવડે છે. E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ E નોટ રિડક્શન પોટેન્શિયલ એનોડ. આનો તફાવત લો એટલે મળી જાય. એટલે અહીં તો કંઈ પ્રશ્ન થતો નથી. પણ હર હંમેશ આ પરિસ્થિતિ વિદ્યુત રાસાયણિક કોષની હોય એવું જરૂરી નથી. ક્યારેક આ ત્રણમાંથી કોઈ એકનું મૂલ્ય પણ આ પ્રમાણે ના હોય તો એવા કોષને શું કહ્યું? બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ. એટલે ત્રણમાંથી કોઈ એક મૂલ્ય પણ એ પ્રમાણે આપણને ના આપે, ત્રણે ના આપે, ત્રણમાંથી 2 ના હોય, કોઈ પણ 1 ના હોય તો પણ એને બિન પ્રમાણિત. અને એનું સંજ્ઞા E સેલ છે. E નોટની જગ્યાએ આપણે E સેલ આપણે શોધવું છે. આ
ઈ નોટ સેલ શોધવું હોય તો આપણે ગેલ્વેનિકના કોષની વાત કરીએ. ડેનિયલનો કોષ, વિદ્યુત રાસાયણિક કોષ, આ બધા નામ એક જ છે. તો ગેલ્વેનિકનો કોષ કાર્ય કરે ને કાર્યને આપણે શું કહીએ? વિદ્યુત કાર્ય કહીએ. પણ એ કાર્ય થાય કોના કારણે? રાસાયણિક પ્રક્રિયાને કારણે થાય. અને રાસાયણિક પ્રક્રિયામાંથી રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય. આ રાસાયણિક ઉર્જાનું મહત્તમ કાર્ય કરવા માટે રૂપાંતરણ થાય. ને મહત્તમ કાર્ય કરવા માટે વપરાતી ઉર્જા, મહત્તમ કાર્ય માટે વપરાતી ઉર્જા, એને જ આપણે શું કહીએ? ગિબ્સ મુક્ત ઉર્જા, ડેલ્ટા જી કહીએ. હવે જ્યારે આ મહત્તમ કાર્ય માટે ઉર્જા વપરાય ત્યારે કોષ પોતે કાર્ય કરે, એટલે કોષ દ્વારા કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય. અને કાર્યનું મૂલ્ય એટલે શું આવે? માઇનસ. એટલે હવે મારે ટાર્ગેટ શું કરવાનું? કાર્ય ક્યાંથી લાવવું? તો મને ગિબ્સ મુક્ત ઉર્જા મળી જાય. ને ગિબ્સ મુક્ત ઉર્જા મળે તો નર્ન્સને એવી ખબર હતી કે મને બિન પ્રામાણિક કોષનો કોષ પોટેન્શિયલ મળે. એટલે એને વાત કરી કે ભાઈ કાર્ય તો ફિઝિક્સમાં આવે, શું થાય? ક્યુ ઇન્ટુ વી. તો ક્યુ એટલે વીજભાર. તો વિદ્યુત રાસાયણિક કોષમાં વીજભારનું વહન કોના દ્વારા થાય? તો વાત આવે ઇલેક્ટ્રોન દ્વારા થાય. વિદ્યુત રાસાયણિક કોષમાં વીજભારનું વહન કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન દ્વારા થાય. એટલે મારે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરની સંખ્યા શોધવી પડે. રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા આપણે મોલની વાત કરીએ છીએ, નાના નાના એટલે સંખ્યા લઈએ તો બહુ આંકડા મોટા થઈ જાય. એટલે અહીંયા ઇલેક્ટ્રોનના સ્થાનાંતરની સંખ્યા તો આપણે એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા કેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય એની ગણતરી કરી તો જવાબ આવ્યો કેટલો? 96500 કુલમ. એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો 96500 કુલમ. અને એને આપણે શું કહ્યું? 1 ફેરાડે. એટલે હવે આપણે એવું જોઈએ કે એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો તો આપણને મળી ગયો, પણ વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયા એટલે કે દરેક ગેલ્વેનિક કોષમાં એક મોલ જ ઇલેક્ટ્રોનનું વહન થાય એવું તો હોય જ નહીં દોસ્તો. આપણે એક એક્ઝામ્પલ લીધું કે ભાઈ આ વિદ્યુત રાસાયણિક કોષ છે, ચલો એનું પ્રામાણિક કોષ પોટેન્શિયલનું મૂલ્ય શોધતા આવડે, પ્રક્રિયા આપણને લખતા આવડે, તો અહીંયા ઇલેક્ટ્રોનના સ્થાનાંતરની સંખ્યા 3 મોલ આવી ગઈ. તો 3 મોલ એટલે કે n મોલ સંખ્યા લઈ લીધી. કોઈ પણ મોલ હોય, 3 હોય, 2 હોય, 1 હોય, અલગ અલગ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં અલગ અલગ મોલનું સ્થાનાંતર થાય, અલગ અલગ મોલના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. તો આપણે n મોલ ઇલેક્ટ્રોન માટે કેટલા વિદ્યુતના જથ્થાનું વહન થાય એવું શોધ્યું. તો વિદ્યુતના જથ્થાનું વહન Q બરાબર NF એવું લીધું, કારણ કે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો બરાબર 96500 કુલમ એટલે 1 ફેરાડે. તો n મોલ ઇલેક્ટ્રોનનો n ઇન્ટુ 96500, 96500 ને ફેરાડે કહ્યું એટલે Q બરાબર 96500 આવ્યું. હવે આપણે Q ઇન્ટુ V છે, તો V ને વિદ્યુત રાસાયણિક કોષમાં સિમ્પલ નામ બદલ્યું, કોષ પોટેન્શિયલ એટલે કે E સેલ કહીએ. તો કાર્ય W બરાબર Q ઇન્ટુ V. તો W એટલે NFE સેલ આવે. મુક્ત ઉર્જાનો ફેરફાર, તો કાર્ય નેગેટિવ છે તો આગળ અહીંયા ડેલ્ટા G, તો માઇનસ NFE સેલ આવે. બિન પ્રમાણિત કોષના મુક્ત ઉર્જાનો ફેરફાર થયો તો પ્રમાણિત કોષના મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય આપણને આવવા મળશે. હવે આ મૂલ્યનો ઉપયોગ કરી ઉષ્માગતિશાસ્ત્રના આધારે મેળવેલા સમીકરણનો ઉપયોગ કરો. એટલે સમીકરણ આમ નવું લાગે પણ થોડું જોશો એટલે આઈડિયા આવી જશે. એટલે એની કોઈ ચિંતા કરવાની નહીં. એટલે એની વાત કરીએ આપણે. બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવા માટેનું સમીકરણ કોને મેળવ્યું? નર્ન્સ સાયન્ટિસ્ટ. એટલે એને નર્ન્સ સમીકરણ કહેવાય. બિન પ્રમાણિત અવસ્થા કોને કહેવાય? તો તાપમાન 298 કેલ્વિન ના હોય અથવા તો દબાણ 1 બાર ના હોય, ત્રણેયમાંથી કોઈ પણ પરિસ્થિતિ જુદી હોય તો સાંદ્રતા 1 મોલર ના હોય, કોઈ પણ એક અવસ્થા જુદી હોય, 2 જુદી હોય કે ત્રણેય જુદી હોય, તેને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. હવે વાત છે ઉષ્મા ગતિશાસ્ત્રનો આને ઉપયોગ કર્યો અને એના આધારે સમીકરણ મેળવ્યું. એટલે ઉષ્મા ગતિશાસ્ત્રનું સમીકરણ આવું હતું, ડેલ્ટા G ગિબ્સ મુક્ત ઉર્જા બિન પ્રમાણિત ડેલ્ટા G નોટ પ્લસ RT ln Qc. એટલે અહીંયા આપણને ખ્યાલ છે ડેલ્ટા G ગિબ્સ મુક્ત ઉર્જા બિન પ્રમાણિત કોષ માટે, ડેલ્ટા નોટ G ગિબ્સ મુક્ત ઉર્જા પ્રમાણિત કોષ માટે, R વાયુ અચળાંક, T તાપમાન અને QC કોષણ. અહીંયા લખી રાખીએ. શું કહ્યું? R એને શું લઈશું આપણે? વાયુ અચળાંક વારંવાર આવશે. એનું મૂલ્ય 8.314 જૂલ પર
કેલ્વિન ઇન્ટુ મોલ. પછી ટી તાપમાન, તમે કોઈ પણ તાપમાન લઈને એની ગણતરી કરી શકો. તો એ બિન પ્રમાણિત પણ આપેલું હોય 298 કેલ્વિન તો 298 લેવાનું. ક્યુસી કોશન્ટ કહેવાય, એટલે આમ તો નિપજના આયનની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકના આયનની સાંદ્રતા. આની વાત ડિટેલમાં કરીશું, બરાબર, કોશન્ટ કેવી રીતે શોધાય. હવે આપણે આગળ અહીંયા બે સમીકરણ તારવીએ તો ડેલ્ટા જી નું મૂલ્ય મૂકી દઈએ તો ડેલ્ટા જી શું થશે? -NF ઈ સેલ. હવે અહીંયા ડેલ્ટા નોટ જી તો -NF ઈ નોટ સેલ પ્લસ RT LN QC. ચલો અહીંયા n શું આવ્યું? તો સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનના મોલ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતો એના મોલની સંખ્યા, ઇલેક્ટ્રોનના મોલ. પછી આવે F, તો એને શું કહીશું? ફેરાડે. એની કિંમત ફિક્સ છે, હમણાં શોધી 96500 કુલમ. પછી ઈ સેલ આગળ લખી નાખ્યું પ્રમાણિત બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. ઈ નોટ સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો આ મુદ્દાઓ જોડે જોડે મૂલ્યો યાદ રાખવાના. હવે આ સમીકરણ આપણે NF વડે ભાગી નાખીએ, આને પણ NF વડે ભાગી નાખીએ અને આને પણ NF વડે ભાગી નાખીએ. ચલો -NF ગયું, આપણે માઇનસ લખવાનું. -NF ગયું તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ RT upon NF LN QC. હવે પ્રશ્ન થાય LN, તો અત્યારે આપણે યાદ રાખી લો કે ભાઈ LN E બેઝ છે, તો એની જગ્યાએ આપણે 2.303 log 10 બેઝ લખવાનું. અને QC હમણાં એક આપણે સમીકરણ લખ્યું હતું યાદ હોય તો એ ફરીથી લખી નાખું ડાયરેક્ટ. વિદ્યુત રાસાયણિક કોષનું સમીકરણ શું હતું? તો એલ્યુમિનિયમ સોલિડ 3Ag પ્લસ, એમાંથી શું બનશે? Al પ્લસ 3 પ્લસ Ag સોલિડ. તો વિદ્યુત સંતુલન અચળાંક પ્રમાણે સંતુલન સ્થપાયું ના હોય ત્યારે નિપજોની સાંદ્રતા Al પ્લસ 3 થાય, Ag થાય, પછી અહીંયા 3Ag આવશે એટલે પાવર 3 થશે, Al થશે અને Ag પ્લસ 3 થશે અને પાવર 3 થશે. શું કર્યું આપણે? Al નીચે, Ag પ્લસ 3, Ag પ્લસ અહીંયા 1 આવે અને એનો પાવર 3. ચલો Al પ્લસ 3 અને Ag અહીંયા 3 છે એટલે પાવર 3 થશે. પણ પ્રક્રિયાની અંદર જે સોલિડ ઘટકો છે, જેમ કે એલ્યુમિનિયમ કેવો છે? સોલિડ. સિલ્વર કેવો છે? સોલિડ. તો એનો સક્રિય જથ્થો 1 એકમ ગણેલો છે, એટલે એની સાંદ્રતા યુનિટરી 1 એકમ ગણવાની. એટલે આ નીકળી જશે. એટલે સંતુલન પ્રાપ્ત ના થયું હોય ત્યારે સિમ્પલી નિપજના આયનો Al પ્લસ 3 અને ભાગ્યા પ્રક્રિયકના આયનો, એની સાંદ્રતા તમારે આ રીતે ગણવાની. તો તમને શું મળે? QC. એટલે આ કિંમતો મૂકી દઈએ આપણે. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ, ચલો આરની કિંમત લખી છે 8.314 જૂલ અપોન કેલ્વિન ઇન્ટુ મોલ, તો એ લખી નાખીએ 8.314. તાપમાન લખ્યું છે 298. જો અહીંયા તમે કોઈ પણ તાપમાન વાપરો તો 298ની જગ્યાએ આ સમીકરણનો ઉપયોગ કરવાનો.
કોઈ પણ તાપમાન વાપરો ત્યારે તમારે શું કરવાનું, આ સમીકરણનો ઉપયોગ કરવાનો. જે મૂલ્ય હોય તાપમાનનું મૂલ્ય લખવાનું, સાંદ્રતા આપણે અહીં લખીએ છીએ. હવે ભાગ્યા n તો આપણને સમીકરણ ઉપર ડિપેન્ડ કરે. આ સમીકરણ માટે n બરાબર 3 છે. દરેક સમીકરણ ઉપર ડિપેન્ડ કરે ને એ તમને શોધતા આવડી ગયું છે. હવે અને હજુ વધારે પ્રેક્ટિસ થશે. ફેરાડે કેટલા થશે? 96500. ln ની જગ્યાએ આપણે મારે લખવું 2.303. તો અહીંયા શું થશે? 2.303 log. અત્યારે QC લખું, QC ની જગ્યાએ નિપજના આયન ભાગ્યા પ્રક્રિયકના આયન થશે. તો આટલી વસ્તુ ફિક્સ થઈ ગઈ. એટલે MCQ પણ છે. E સેલ E નોટ સેલ -0.059. આનો જવાબ આવશે -0.059 upon n into log. અહીંયા નિપજ ના આયન ની સાંદ્રતા, કૌંસ મોલર સાંદ્રતા બતાવી, ભાગ્યા પ્રક્રિયક ના આયન એની સાંદ્રતા, અહીંયા ઘાત જેપી હોય લખી શકાય. એને બી એ ડિટેલમાં આપણે લખશું. તો આ તમારું નળનું સમીકરણ થઈ ગયું. પણ આની જગ્યાએ અત્યારે આપણે QC જ લખીએ. QC ની વાત ફરીથી એ જ વસ્તુ ડિટેલમાં ચર્ચા કરીશું. આ નળનું સમીકરણનું કામ શું? તો અર્ધ કોષ નો કોષ પોટેન્શિયલ શોધાય અને બીજું સંપૂર્ણ કોષ નો પોટેન્શિયલ પણ શોધાય. બિન પ્રમાણિત અર્ધકોષનો કોષ પોટેન્શિયલ અને બિન પ્રમાણિત સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ અને સાંદ્રતા કોષ પણ આવે, એનો કોષ પોટેન્શિયલ તમે આ સમીકરણથી શોધી શકો. તો આનો ઉપયોગ આના પછીના લેક્ચરમાં આપણે કરશું.